यशवी फाउंडेशन चैरिटेबल ट्रस्ट द्वारा आयोजित तृतीय समूह लग्न महोत्सव सफलतापूर्वक संपन्न। मानवता અને સેવાના મંત્રને વરેલા યશવી ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ તારીખ 14 માર્ચ 2026 શનિવારના રોજ ભવ્ય રીતે સંપન્ન થયો હતો। દીકરીઓના સપનાઓને સાકાર કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમ ડુમસ એરપોર્ટ રોડ સ્થિત આલિશાન રાજઘરાના લોન્સ ખાતે યોજાયો હતો, જેમાં 101 જરૂરિયાતમંદ અને પિતા વિહોણી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। યશવી ફાઉન્ડેશનની આ સેવા યાત્રા ઉત્તરોત્તર વધી રહી છે। પ્રથમ વર્ષે 21 અને દ્વિતીય વર્ષે 51 દીકરીઓના લગ્ન બાદ આ તૃતીય વર્ષે સંસ્થાએ 101 દીકરીઓના લગ્ન કરાવીને સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ સમૂહ લગ્ન માટેની પ્રક્રિયા મહિનાઓ પૂર્વે જ શરૂ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી હતી। નોંધનીય છે કે આ સમૂહ લગ્નનો વ્યાપ માત્ર સુરત પૂરતો મર્યાદિત રહ્યો નથી। સોશિયલ મીડિયાના માધ્યમથી સંસ્થાની કામગીરી જોઈને અમરેલી ગીર વિસ્તારની દીકરીએ પણ સંપર્ક કર્યો હતો, જે આજે આ મહોત્સવમાં લગ્ન ગ્રંથિથી જોડાઈ છે। આ ભવ્યાથી ભવ્ય પ્રસંગે રાજ્ય અને શહેરના વિવિધ રાજકીય મહાનુભાવો, પોલીસ અધિકારીઓ તેમજ અંદાજે 4000થી વધુ મહેમાનોની ઉપસ્થિતિમાં નવદંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા। યશવી ફાઉન્ડેશન દ્વારા દરેક દીકરીને કરિયાવરમાં ફ્રિજ, ટીવી, કબાટ, ગાદલા, તકિયા અને કિચન સેટ સહિતની તમામ આવશ્યક વસ્તુઓ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી। સેવાના આ કાર્યમાં એક ડગલું આગળ વધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાઇકલ કેન્સર મુક્ત ભારત અભિયાનને સમર્થન આપવા માટે યશવી ફાઉન્ડેશને નવતર અભિગમ અપનાવ્યો છે। આગામી 16 માર્ચ 2026 સોમવારના રોજ કેન્દ્રીય જલશક્તિ મંત્રી CR પાટીલજીના જન્મદિન નિમિત્તે આ તમામ 101 દીકરીઓને HPV સર્વાઇકલ કેન્સર વિરોધી વેક્સિન આપવામાં આવશે। સમાજ પ્રત્યેની પોતાની કટિબદ્ધતા સાથે યશવી ફાઉન્ડેશન આગામી સમયમાં પણ આવી જ રીતે સેવાની સુવાસ ફેલાવતું રહેશે। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। जी सर। नमस्कार, मारू नाम सत्येन नायक है। हूँ यशवी फाउंडेशन में CEO तरीके मारी फरज बजाऊँ छूँ। यशवी सर्वज्ञातीय समूह लग्नનું અમારું આ સતત ત્રીજું સફળ વર્ષ રહ્યું। પહેલા વર્ષે 21, બીજા વર્ષે 51 અને ત્રીજા વર્ષે 101 દીકરીઓએ આ વર્ષે નિર્વિઘ્ને પ્રભુતામાં પગલાં પાડ્યા અને યશવી પરિવારનો તેઓ હિસ્સો બન્યા। આ વખતે લગ્નમાં શું ખાસ છે ઉત્સવ? લગ્નમાં 3 ઉત્સવ ઉજવાયા। પહેલો પાનેતરનો પ્રસંગ હતો, બીજો મહેંદીનો પ્રસંગ હતો અને ત્રીજો આજે લગ્નનો પ્રસંગ અમે ઉજવ્યો। દીકરીઓને કરિયાવરમાં શું આપવાનું? દીકરીઓને નાની મોટી ઘર જરૂરિયાતની તમામ વસ્તુઓ જેમ કે કબાટ હોય, ટીવી હોય, ફ્રીજ હોય, તેમજ વાસણો, ઘરના જરૂરી તમામ વસ્તુઓ તેમજ એમને પહેરવા યોગ્ય નાના મોટા ઘરેણાં, એ તમામ વસ્તુ પિતાતુલ્ય ભેટ તરીકે કરિયાવર અને કન્યાદાનમાં અમે તેમને આપી છે। મહાનુભાવો ઘણા બધા પધાર્યા, જેમ કે મુકેશ દલાલ સાહેબ સાંસદ, તેમજ લુથરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીના ગિરીશભાઈ લુથરા, ઘણા બધા બીજા મહાનુભાવો પણ યશવી પરિવારનો હિસ્સો બન્યા અને તેમણે આ પ્રસંગને નજરો નજર નિહાળ્યો। કઈ પ્રકાર આખું સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું? નમસ્તે, મારું નામ સત્યેન નાયક છે। હું યશવી ફાઉન્ડેશનમાં એઝ અ CEO મારી ફરજ બજાવું છું અને આજે અમારું યશવી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું સતત ત્રીજું સફળ વર્ષ રહ્યું, જ્યારે અમે એક સાથે 101 દીકરીઓએ યશવી પરિવારનો હિસ્સો બનીને પ્રભુતામાં પગલાં પાડ્યા। આ એક ખૂબ આનંદદાયક પ્રસંગ રહ્યો, કારણ કે જેમ ઘરની એક દીકરી વડાવીએ તેમ અમે અમારી 101 દીકરીઓને ખૂબ જ સુંદર રીતે વરમાળાની કોન્સેપ્ટનો યુઝ કરીને તેમજ એમની સરસ મજાની એન્ટ્રી કરાવીને 101 મંડપ સજાવીને અમે તેમના લગ્ન નિર્વિઘ્ને પાર પાડ્યા। આખું ખાસ કરીને વાત કરીએ તો દીકરીઓ માટે કેટલો ઉત્સાહ હતો, કારણ કે આ પ્રકારે લગ્ન ઉત્સવમાં જોડાવવું એ બાબતે? આમાંની ઘણી બધી દીકરીઓ જરૂરતમંદ પરિવારમાંથી આવે છે અને ઘણી બધી તો પિતા વિહોણી છે। આ વર્ષે છેક અમરેલી જિલ્લાથી પણ એક દીકરી અમારી સાથે જોડાઈ છે જે પિતા વિહોણી છે। એટલે એક દીકરી માટે લગ્ન સૌથી મોટું સપનું છે અને અમે પાનેતરનો પ્રસંગ, મહેંદીનો પ્રસંગ અને હવે સફળતાપૂર્વક લગ્નનો પ્રસંગ પાર પાડીને તેમના બધા અરમાનો પૂરા કર્યા અને એની સાબિતી ફક્ત એટલી હતી કે દરેક દીકરીના મોઢા પર એક સંતોષકારક મુસ્કાન હતી। શું શું વસ્તુઓ દીકરીને કરિયાવર તરીકે આપવામાં આવી? કરિયાવરમાં ઘરમાં જરૂરી એવી તમામ વસ્તુઓ એમને આપવામાં આવી, જેમ કે ફ્રીજ હોય, કબાટ હોય, ઘરના વાસણ હોય, પલંગ હોય, નાનીથી લઈને મોટી વસ્તુ અને તેમજ એમને જરૂરી એવા નાના મોટા ઘરેણાં પણ યશવી પરિવારે તેમને કરિયાવર રૂપે અને કન્યાદાન રૂપે ભેટ કર્યા।